મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે। દરેક ક્ષેત્રમાં મહિલાનો ફાળો 50%થી વધુ છે। મહિલાઓ ક્યાંક નર્સ છે, ક્યાંક ડૉક્ટર છે, તો ક્યાંક પોલીસ છે, પણ એમને અમુક વખતે રાત્રે માર્યા જવાનો કે હેરાન કરવાનો ડર રહેતો હોય છે। આ બધા કારણોસર અમે એક ઉપકરણ બનાવવાનું વિચાર્યું છે। અમારા ઉપકરણનું નામ છે મહિલા સેફ્ટી ડિવાઇસ। જે આના અંદર રાત્રે મહિલાઓને ચાલવા માટે LED લાઇટ મૂકવામાં આવી છે, તે દ્વારા મહિલાઓ રાત્રે ચાલી શકે છે। આના અંદર અમે માત્ર એક જ બટન દ્વારા પોતાના સગા સંબંધીઓને કોલ જતો રહેશે, એક જ બટન દબાવવાથી, તથા કોલ લિસ્ટમાં જેટલા પણ નંબર હશે વધુમાં વધુ 5 નંબર એડ કરી શકાય છે। તેના દ્વારા પોતાના સગા સંબંધીઓને કોલ જતો રહેશે। આના અંદર જો તે વ્યક્તિ મહિલા સુધી પહોંચે ત્યાં સુધી જો પેલો વ્યક્તિ મહિલાઓને કોઈ રીતે હેરાન કરતો હોય, યા તો કોઈ પકડી રાખી હોય, યા તો ફિર એને અડકવાનો પ્રયત્ન કરે, તો આના અંદર અમે 3.7નો વોલ્ટ મૂકવામાં આવ્યો છે, જે કામ કરશે। તે દ્વારા મહિલા પોતાનો બચાવ કરી શકશે। 3 થી 4 મિનિટ માટે મહિલાથી દૂર જતો રહેશે તે વ્યક્તિ। આવી એપ્સમાં પણ હોય છે, પણ એપ્સને પહેલાં ખોલવી એપ્સને પડે। પહેલાં આપણે ફોનને ઓપન કરવો પડે છે, ત્યારબાદ અનલોક કરવો પડે છે। અનલોક કર્યા બાદ એપ્સ ખોલવી પડે। એપને ખોલ્યા બાદ ફોનને સેવ કરવો પડે, ત્યારબાદ આ બધી કાર્યવાહી ચાલુ થાય છે। તેના જગ્યાએ અમે આ એક ઉપકરણ લાવ્યા છે, જેના દ્વારા ફક્ત ને ફક્ત એક જ બટન દ્વારા પોતાના સગા સંબંધીઓને કોલ પણ કરી શકાય છે, તથા અમે આના અંદર 3.7નો વોલ્ટ આપીને મહિલા પોતાનો બચાવ પણ કરી શકે છે। આમાં જો કોઈ દિવસ મોબાઈલ એક દિવસ બંધ પણ થઈ જાય તો પણ હાઈ પાવર શોક અને LED લાઇટ ચાલુ રહે છે। મહિલાઓને માટે ઘણી બધી યોજનાઓ સરકારે બનાવી છે, પણ મહિલાઓ સુધી પહોંચવામાં તેમને થોડો સમય લાગે છે, પણ આ ઉપકરણથી મહિલા તરત જ પોતાનો બચાવ કરી શકે છે। તો આમ મહિલાઓની સુરક્ષા માટેનો આ મારો ખૂબ જ ઉપયોગી પ્રોજેક્ટ છે, જે ઓછા ખર્ચે મહિલાઓને ખૂબ જ ઉપયોગી થાય છે।